જી શું કહે છે? જેનો સ્વભાવ કનું સ્વરૂપ સુંદર, સ્વભાવ સુંદર, જેના ગુણ સુંદર. ભગવાનના ગુણ કેવા છે ને ભાઈ? રૂક્ષ્મણીએ ભગવાનને જોયા નથી. અમુક વ્યક્તિને જુઓ, ભગવાને દેખાવ ના આપ્યો હોય, સ્વભાવના પણ ગુણ એવા હોય. ભગવાને એક ગુણ એવો આપ્યો હોય, એના કહેવાથી 1000 કામ થઈ જાય. અમુકનો સ્વભાવ એવો હોય, પોતે ગમે તેટલા દુઃખી હોય પણ અન્યને દુઃખી જોઈ ના શકે. અને પાદરા સિનિયર સિટીઝન ગ્રુપને એ જ ઈચ્છા થઈ કે ભગવાનની કથા તો કરાવી છે, પણ એ કથા કેવલ સિનિયર સિટીઝન માટે નહીં, આખા પાદરા ગામ માટે કરાવી છે. એટલું જ નહીં, આજુબાજુના જે ગામડા છે એ લોકો પણ કથા શ્રવણ કરવા આવે અને એ લોકોનો ઉદ્ધાર થાય, એવી પણ અમારી ઈચ્છા છે. અને અમારા સુરેશભાઈ ઠક્કર અહીં બેઠા બેઠા સંકલ્પ કર્યો, અને સુરેશભાઈ શાહ અમેરિકા બેઠા બેઠા સંકલ્પ કર્યો. અને ગઈકાલ તો એટલું સુંદર કીધું ને કે બાપજી, આપણે મન ખોલીને કથા કરવી છે, કોઈ પણ પ્રકારની કરકસર રાખવી નથી આપણે. અને એ ભાગવત છે સાહેબ. ભાગવત એ કલ્પવૃક્ષ છે. યમ યમ ચિંતયેતિ કામમ તમ તમ પ્રાપ્તતિ નિશ્ચિતમ. ભાગવતના નિકટમાં જે જે સંકલ્પ કરો, ઠાકોરજી તમારા અન્ય સંકલ્પો પૂર્ણ કરે છે. રૂક્ષ્મણીએ ભગવાનને જોયા નથી, પણ રૂક્ષ્મણી ભગવાનને પત્ર લખે ત્યારે પત્રમાં લખ્યું છે કે હે દ્વારિકાનાથ, મેં આપણે જોયા નથી, કેવલ આપણા ગુણ શ્રવણ કરીને આપણે વળી છું. અને વર્ષો પહેલા હતું, વ્યક્તિ દેખાવમાં નથી, સ્વભાવમાં નથી, પણ એ વ્યક્તિમાં એક ગુણ એવો છે ને કે પરિવારના લોકો કે બેટા એક વાત કહું, ભલે એ ઘરમાં બધા ગમે તેવા છે, પણ મારે તને જ્યાં દેવી છે ને એ ભાઈ એવા, એનો ગુણ એવો છે કે આખા ગામને કામ લાગે છે. અને કહ્યું ને ભાઈ, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન વ્યાસજીએ કહ્યું, મંગલમય ભગવાન કૃષ્ણના ચરણમાં હું નમસ્કાર કરું છું.